નમસ્કાર પશુપાલક મિત્રો, હું છું મહેન્દ્રસિંહ જાદવ, પશુધન નિરીક્ષક. હવે બેલેન્સ ફીડ એના વિશે વાત કરવાની છે. તો બેલેન્સ ફીડની વાત મને એક મારા ફોલોઅર મિત્ર છે કર્મદીપસિંહ ઝાલા, લખતર ગામ, લખતર તાલુકો અને સુરેન્દ્રનગર જિલ્લાના એ વતની છે. એમને મને આ માહિતી આપવા કીધું હતું કે સાહેબ તમે છે ને બેલેન્સ ફીડ વિશે થોડી ઘણી માહિતી આપજો. તો બેલેન્સ ફીડ કેમ જરૂરી છે, શા માટે જરૂરી છે? હવે બેલેન્સ ફીડની અંદર શું હોય? તો બેલેન્સ ફીડ એટલે કોઈ પણ ખોરાક હોય એની અંદર એક તો ઉર્જા કાર્બોહાઈડ્રેટ હોય, ત્યાર પછી પ્રોટીન હોય, ત્યાર પછી ચરબી હોય, ત્યાર પછી ખનિજ તત્વો અને વિટામિન્સ હોય, ત્યાર પછી લીલો અને સૂકો ઘાસચારો હોય અને શુદ્ધ પાણી હોય. જો આટલી વસ્તુ હોય તો એને આપણે બેલેન્સ ફીડ તરીકે ઓળખીએ છીએ. ફીડ કેમ જરૂરી છે? તો ટેકનિકલની દુનિયામાં ટેકનિકલ રીતે પશુપાલન તમારે જો કરવું હોય તો બેલેન્સ ફીડ ખૂબ જરૂરી છે મિત્રો. જેમ કે બેલેન્સ ફીડના ફાયદા વિશે વાત કરું તો પશુપાલનની અંદર તમે મેઇન મુદ્દો એ છે કે દૂધ ઉત્પાદનની ક્ષમતા વધારવા માટે બેલેન્સ ફીડ જરૂરી છે. દૂધની અંદર એક તો ફેટ અને એસએનએફમાં વધારો થશે, દૂધની ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં બેમાં સુધારો થશે. ત્યાર પછી વાત કરીએ તો મિત્રો પશુની પ્રજનન શક્તિની અંદર સુધારો કરવા માટે, જેમ કે કોઈ પણ પશુ રિપીટ બ્રીડિંગનો પ્રશ્ન થતો હોય, વારંવાર ગરમીમાં આવતું હોય, કન્સીવ ન થતું હોય, ટાઈમસર ગરમીમાં ન આવતું હોય, તો બેલેન્સ ફીડથી આ એક ફાયદો જોવા મળશે. ત્યાર પછી વાત કરીએ તો નાના નાના વાછડું છે, પાડળું છે, એના ઝડપથી વૃદ્ધિ અને વિકાસ કરવા માટે પણ બેલેન્સ ફીડ ખૂબ જરૂરી છે. ત્યાર પછી વાત કરીએ તો મિત્રો બેલેન્સ ફીડના લીધે એક તો પાચન શક્તિની અંદર ખૂબ સુધારો જોવા મળશે, જેમ કે ગેસ થવો, આફરો થવો, અપચો થવો, ઇનડાઇજેશનની જે પણ કોઈ પણ તકલીફ થતી હોય એની અંદર ઘણો બધો સુધારો જોવા મળશે. એનું આરોગ્ય સારું રહે, બેલેન્સ ફીડના લીધે પશુનું આરોગ્ય સારું રહે. કોઈ પણ જાતના રોગ થતા હોય પાચનને લગતા તો એની અંદર તમને ઘણો બધો સુધારો જોવા મળે. કોઈ પણ રોગ આવતા હોય તો એ ઓછા થઈ શકે છે અને પશુની હ્યુમિનિટી સારી રહે અને રોગ પ્રતિકારક શક્તિ પણ સારી બેલેન્સ ફીડના લીધે થઈ શકે. કઈ રીતના આપવું? તો પશુના ઉંમર અને વજન પ્રમાણે બેલેન્સ ફીડનો આપણે ઉપયોગ કરવાનો હોય છે. વજન માટેનો વિડીયો મેં આગળ તમને શેર કર્યો છે, જોઈ લેજો. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને તમારા મિત્રો સુધી, જે પશુપાલનનો વ્યવસાય કરે છે, એના સુધી આ વિડીયોને શેર કરજો.